નમસ્કાર, વેલકમ ટુ GSTV. 25 મે 2024 રાજકોટ. શબ્દ, સંવેદના અને અભિવ્યક્તિ આ ત્રણેય સાથે વર્ષોથી જોડાયેલા તમામની જે આકરી કસોટી લેવામાં આવી છે. બહુ રેર ઘટનાઓ એવી હોય છે કે એનું વર્ણન કરવા માટે તમે જે કોઈ પણ શબ્દ શોધો, વાપરો, એનું વજૂદ બહુ જ ફાલતુ લાગે છે. અંતરિક્ષમાં કોઈ નાના જિલ્લાનું જે એક વજૂદ, જે એક વજન, જે સ્થાન કે જે સ્થળ હોય છે એનાથી પણ નાનું. કદાચ શબ્દ જ નથી આ ઘટના માટે. આ ઘટના બન્યા પછી દરેકે પોતાની રીતે કાં તો રડીને, બૂમાબૂમ કરીને કે અન્ય રીતે પોતાની વ્યથા કે ગુસ્સો ઠાલવવાનો પોતપોતાની રીતે પ્રયાસ કર્યો છે. મીડિયાએ પણ પોતપોતાની રીતે. અમને પણ એટલી જ અસર થઈ છે, કારણ કે આફ્ટર ઓલ વી આર હ્યુમન બીઇંગ્સ. પણ અભિવ્યક્તિની પણ કેટલીક મર્યાદાઓ અને જરૂરિયાતો મીડિયમ પ્રમાણે હોય છે. એની ફ્રેમમાં રહીને અમે અમારી સંવેદનાની વાત કરીશું. દોસ્તો, વિજ્ઞાનનો યુગ છે. આ ઘટનાને કઈ રીતે મૂલવવી એના શબ્દો જ બેસતા નથી. જો શક્ય હોય તો સ્ટાર ટ્રેક સિરિયલમાં ટાઈમ ટ્રાવેલની જે કલ્પના છે એને સાર્થક કરીને દુનિયાના મહાન વિજ્ઞાનીઓ ભેગા થઈને આ ઘટનાનું ચક્ર, ઘડિયાળના કાંટા પાછા ફેરવે. આ ગેમ ઝોનની મંજૂરી મળે જ નહીં એવું થાય. એ ગેમ ઝોન જ ના બને, કોઈ ત્યાં જાય જ નહીં અને ગઈકાલની ઘટના ના બને. જો શક્ય હોય વિજ્ઞાનથી તો આ કરે. નહીતર બોસ, એક ગરમ તવે થોડી જાય છે ને તો રાડ પડી જાય છે. અહીંયા આટલા બાળ શરીરોથી લઈને વયસ્ક શરીરો જીવતા સળગ્યા છે. એમની જે મજબૂરીથી સર્જાયેલી મરણચીસો, ક્વોન્ટમ ફિઝિક્સનું એક સાયન્સનું રિસર્ચ અત્યારે એવું કહે છે કે બોલાયેલો શબ્દ ક્યારેય ખતમ થતો નથી અને અંતરિક્ષના ખૂણાઓમાં સતત અફળાયા કરે છે. નસીબ હશે તો આપણે કૃષ્ણની ગીતા એમના મોઢે ક્યારેક સાંભળીશું, જ્યારે આપણે એ અવાજને ઓવરટેક કરી શકીશું. પણ અત્યારે તો જરૂર એ છે કે ફરીથી ટાઈમ ટ્રાવેલમાં લઈ જઈ આ ઘટનાને રોકો. નહીતર 25મી મે રાત્રે ઉઠેલી મરણચીસો, ક્વોન્ટમ ફિઝિક્સના આ ફરતો અવાજ ક્યારેય ખતમ ના થવાના ગણિત પ્રમાણે, થિયરી પ્રમાણે યુગાંતરો સુધી, યુગાબ્દીઓ સુધી વાતાવરણમાં અફળાઈને આ ઘટનાના જવાબદાર જીવોને સમયની પેલે પાર છાતી ચીરતો રહેશે. ઊભી છાતી. કારણ કે આ ધરતી ઉપર, ભારતમાં આવી ઘટનાઓ બને છે ત્યારે એના જવાબદારોને ઉદાહરણ રૂપ કોઈ સજા થઈ હોય એવો બહુ દાખલો જાણવામાં આવ્યો નથી. ગુજરાતમાં પણ આવી ઘટનાઓ બની છે અને જામીન ઉપર છૂટી જાય છે. 1981માં 7મી ડિસેમ્બર અસારવામાં વેકેશનમાં કંતાનનો હિમાલય બનાવવામાં આવેલો સફેદ કલર કરીને. એ સળગેલો 64 જણા એમાં જીવતા સળગી ગયા હતા. ત્યારે ગુજરાતના મીડિયાએ અંદરના મતભેદો જે કોઈ પણ હોય, એ તો ઘરમાંય હોય બધાને, એ બાજુ પર મૂકીને એ ઘટનાનું એ રીતે વર્ણન, એ રીતે ચિતાર આપેલો. સરકાર હલી ગયેલી, મુખ્યમંત્રી, હોમ મિનિસ્ટરે રાત્રે ત્યાં દોડી જવું પડેલું અને એટલા મેઝર્સ લેવા પડ્યા હતા કે વર્ષો સુધી
આ પ્રકારની મંજૂરીઓ મળવાની બંધ થઈ ગઈ હતી. હવે છેલ્લા ઘણા વખતથી આ ચાલુ થઈ ગઈ છે. સુરતની ઘટના હોય, મોરબીની ઘટના હોય, વડોદરાની ઘટના હોય કે રાજકોટની ઘટના હોય, કોઈ જ ફેરફાર થઈ રહ્યો નથી. રિપીટેડ ઘટનાઓ બની રહી છે. નિર્દોષોના જીવ જઈ રહ્યા છે અને જેમના જીવ જાય છે એમના સગાઓની સ્થિતિ, હું નથી માનતો કે દુનિયાનો સૌથી સંવેદનશીલ કવિ પણ એક મહાકાવ્ય લખીને પણ જસ્ટિસ આપી શકે. બહુ જ પેથેટિક સિચ્યુએશન છે અને ના છૂટકે અહીંથી એ પણ કહેવું જોઈએ કે મોટા ભાગનું મીડિયા પણ સરકારની ભાટાઈમાં જે રીતે લાગેલું છે, એક્સેપ્ટ ફોર, અને અમને તો કહેતા ગૌરવ થાય છે કે કમ વોટ મેં ગુજરાત સમાચાર, જીએસટીવી જેવા જૂજ મીડિયા ગૃહો દરેક ઘટનાને એની ગંભીરતા પ્રમાણે બિફિટિંગ રીતે વર્ણવે છે. બાકી દિવાળીમાં મુખ્યમંત્રીના વાર્ષિક ભોજન સમારંભમાં એકબીજાની બગલમાં માથું ખોસીને એક સેકન્ડ માટે પણ મુખ્યમંત્રીની બાજુમાં બેસવા મળે ને ફોટો અપલોડ કરવા મળે તો એમની સાથેની પ્રોક્સિમિટી અને પોતાની વગ સાબિત થાય. એ પ્રકારના બની બેઠેલા મીડિયાના માથાઓ આ ઘટનાની ટીકા કરે છે, લખે છે, બોલે છે અને ખાનગીમાં ફોન પણ કરે છે કે સોરી, આ તો અમે ત્યારે થોડું કહેવું પડે, જરા જોઈ લેજો પછી અમારું. શટ અપ, યુ હેવ નો રાઇટ ટુ સે એનીથિંગ. કહેવા એટલું કીધું, પછી તો શબ્દોની પણ મર્યાદા હોય ને. આજે આ ગંભીર કરતા પણ, દારૂણ કરતા પણ, ક્રિમિનલ કરતા પણ, ભયાનક કરતા પણ તમારી કલ્પનામાં જે શબ્દ આવે એ જો આવે તો મૂકીને એ ઘટના વિશે ચર્ચા કરવા માટે આજે અહીંયા આપણે ઉપસ્થિત થયા છે. આજે આપણી સાથે ચર્ચામાં ઉપસ્થિત છે એડવોકેટ આદિત્ય ભટ્ટ, રિટાયર્ડ આઈપીએસ શ્રી AM ચૌહાણ જે ઓનલાઈન જોડાયા છે, રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકર અને ફાયર સેફટી એક્સપર્ટ મિલિંદ શાહ. આ ચારેય મહાનુભાવોનું સ્વાગત છે. જેમ મેં અગાઉ કહ્યું રાજેશભાઈ, જેમ અમારી પણ પરીક્ષા છે કે આ ઘટનાને કઈ રીતે મૂલવવી, એ મારી તમારી સૌની પરીક્ષા છે. અમારી પાસે શબ્દ નથી, કારણ કે બોલી બોલીને થાકી ગયા છે. લોકો જામીન ઉપર છૂટી જાય છે, કોઈ એક્ઝેમ્પલરી સજા થતી નથી. રિપીટેડ આ બની રહ્યું છે. ડાઈંગ યંગ, શરીરો સળગી રહ્યા છે. વોટ ડુ યુ સે? हमारी पहली प्रतिक्रिया तो ये है कि चुना ही जिसे कत्ल का हुनर देखकर फिर मायूस क्यों हैं हम ये लाशों का शहर देखकर. આ ઘટના પહેલી નથી, આ ઘટના વારંવાર બનતી ઘટના છે. સ્થળ બદલાય છે, સંજોગો બદલાય છે, મૃતકોના લિસ્ટ બદલાય છે, પકડવા માટેના જે આરોપીઓ છે એમના નામ બદલાય છે, એ સિવાય કશું બદલાતું નથી. આજે સુરતની અંદર જે ઘટના ઘટી હતી એના બરોબર 5 વર્ષ જ્યારે પૂરા થતા હતા એ જ દિવસે સુરતને પણ શરમાવે એવી આ એક બીજી ઘટના બની છે. આપણે અત્યાર સુધી જોયું છે કે સરકાર એની સિદ્ધિઓને વર્ણવવા માટે દર વર્ષે આયોજનો કરતી હોય છે, લોકોને યાદ કરાવવા માટે. આ વખત પહેલી વખત એવું બન્યું છે કે એક કરુણાંતિકા જે બની હતી 5 વર્ષ પહેલાં, એ કરુણાંતિકાને યાદ કરાવે એવો એક બીજો એપિસોડ આપણી નજરની સામે આવ્યો છે. અને એની અંદર જે દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે, જે હૃદયદ્રાવક ઘટના બની છે, એમાંથી ઊભા થતા સવાલો એ 5 વર્ષ જૂના જ છે અને એના જવાબો હજી સુધી આપણને મળ્યા નથી. જે તમે કીધું એ કે જવાબદારોને સજા નથી થતી, તો સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે જવાબદાર કોણ? આપણે કોન્ટ્રાક્ટરના માથે માછલા ધોઈ નાખીએ છીએ, પણ કોન્ટ્રાક્ટર તો પૈસા કમાવા બેઠો હતો, એણે તો સાંજ પડી કેટલી ટિકિટ વેચીને મારા ગલ્લામાં કેટલા પૈસા આવ્યા એ એનું હિત હતું, એ એનો સ્વાર્થ હતો, કારણ કે એણે લોકોના મત નહોતા લીધા. પણ જે તંત્ર છે, જે આ તંત્ર મંજૂરી આપવાની પ્રક્રિયા કરતું હોય, કાનૂની જે પ્રક્રિયાઓ છે એ બધી કરતું હોય ને એના પછી આ કરવા માટેની પરમિશન આવતી હોય, તંત્રની બેદરકારી જ્યારે સામે આવે ત્યારે શું તંત્ર વધારે જવાબદાર છે કે તંત્રની ઉપર બેઠેલા લોકો કે જેને આ તંત્ર બરાબર નિયમિત પ્રમાણે ચાલે, પ્રમાણિકપણે ચાલે, કાયદાના શાસન પ્રમાણે ચાલે, એની જવાબદારી જે છે એ શાસકો જવાબદાર. તો હું એવું સમજુ છું કે સૌથી પહેલો અને મુખ્ય આરોપી જે છે
આ તમામ હત્યાકાંડ, હું હત્યાકાંડ શબ્દ બહુ વિચારીને વાપરું છું, કારણ કે એકવાર થાય અને તમે ભૂલ કહી શકો, પણ વારંવાર જે વસ્તુ ઘટતી હોય અને એ ઘટ્યા કરે અને એના થોડાક સમય માટે આ બધો જ આપણને દેખાશે, હૃદય લોકોના પીગળી જશે, લોકો જે સોશિયલ મીડિયાની અંદર વોટ્સઅપમાં મેસેજો ફેરવશે, પાનના ગલ્લાથી માંડીને બધે જ આની ચર્ચાઓ થશે. પછી શું થાય છે? મોરબીની ઘટના આપણે જોઈ હતી. મોરબીની ઘટનામાં થયું એના 12 દિવસ પણ પૂરા નહોતા થયા અને મોરબીમાંથી આ જ શાસકો જે એના માટે જવાબદાર હતા એ લોકો બમ્પર વોટથી વિજયી થયા હતા. એનો મતલબ એ થયો કે શાસકોની અંદર એક કોન્ફિડન્સ પેદા થાય છે કે આ લોકો અમને મત આપે છે એટલે મોત આપવાનો જે છે અમને પરવાનો મળી ગયો છે. જ્યાં સુધી તમે જનતંત્રની અંદર તંત્રને સજા કરતા નથી, એમની અંદર ડર પેદા નથી કરતા. શાસકોની અંદર સૌથી મોટો ડર શું છે? સત્તા જવાનો ડર છે. એ સત્તા જવાનો ડર નથી. તમે જો સુરતની ઘટના પછી પણ એ ડર પેદા ના થઈ શક્યો. એના પછી મોરબીની ઘટના બની, અમદાવાદની નવરંગપુરાની શ્રેય હોસ્પિટલને તમે યાદ કરો કે જેની અંદર 8 લોકો આઈસીયુની અંદર જીવતા ભૂજાઈ ગયા. એમાં પણ જે એના જવાબદાર લોકો હતા એમને કોઈને સજા નથી થઈ. સુરતના લોકો છે એને સજા નથી થઈ. અને સુરતની ઘટના બન્યા પછી પણ આ ફાયર અને સીનું બધું બંધ કરી દેવાનું એક નાટક શરૂ થયું. એના પછી જ્યારે શ્રેયની ઘટના બની ત્યારે આપણને યાદ છે કે બધી જ હોસ્પિટલોમાં ફાયર એનઓસી હોવું એક કમ્પલસરી કરવામાં આવ્યું ને ના થાય તો ફોર્મ સી જે છે હોસ્પિટલોને આપવામાં નહોતા આવતા. હવે ફાયર એનઓસી જોઈએ તો તમારે બીયુ પરમિશન જોઈએ. જ્યારે તંત્રે કરવા નીકળ્યું ને હાઈકોર્ટે દંડો માર્યો ત્યારે ખબર પડી કે 50% હોસ્પિટલો એવા બિલ્ડિંગમાં ચાલે છે જે બિલ્ડિંગને પીયુ પરમિશન છે જ નહીં. તો બીયુ ના હોય તો ફાયર એનઓસી ના આપી શકો, ફાયર એનઓસી ના આપી શકો, ફોર્મ સી એલોટ ના થાય, ફોર્મ સી એલોટ ના થાય તો એમના દર્દીઓને મેડિકલની સર્વિસ જે છે હોસ્પિટલ ના આપી શકે. તો સરકારે શું કર્યું? એ ક્લોઝની અંદરથી બીયુ પરમિશન વાળો ક્લોઝ ઉડાડી દીધો એટલે એને ફાયર એનઓસી ત્યાંથી મળી ગયું. આજે એવી પરિસ્થિતિ છે કે અમદાવાદ શહેરની અંદર આવી જે હોસ્પિટલો હતી એને ફોર્મ સીમાંથી બહાર મૂકી દેવામાં આવી છે કે એને ફોર્મ સીની પણ જરૂર નથી. એટલે એમણે કરેલી જે ભૂલો છે એને છાવરવા માટે નવી ને નવી ભૂલો થયા કરે છે અને એનો ભોગ જે છે એ આ નિર્દોષ લોકો બને છે. રાજેશભાઈ, તમે આજે વાત કરી કે આ મૃત્યુની હત્યા છે અને સૌથી વધારે પ્રોબ્લેમ ત્યાં છે કે આ ઘટના વિશે રિએક્શન આપનારા લોકો ઓમ શાંતિ ભગવાન એમના આત્માને શાંતિ આપે, આ પ્રજાતિ કંઈ નહીં થાય. દરેક ઘટનાનું રિએક્શન ને ઇમોજી પણ એવા હોય. હત્યાના બેસણા નથી હોતા, હત્યાનો જવાબ માંગવાનો હોય છે. મિલિંદભાઈ, દિલ્હીમાં ઉપહાર સિનેમા, સુરતમાં તક્ષશિલા, અમદાવાદમાં અસારવા હિમાલય દુર્ઘટના, રાજકોટ, વારે ઘડીએ આવું થાય છે. તેમ છતાં ફાયર સેફટીમાં કઈ ચૂક થાય છે? સાહેબ, ફાયર સેફટી અવેરનેસ એક્સપર્ટ તરીકે હું ચોક્કસ એટલું કહેવા માંગીશ કે તમે ફાયરની સામે લડી નથી શકતા. ફાયર એ ઈશ્વરી દૈવિત્ય તત્વ છે. તમારે એને સરેન્ડર થવું પડે, એને રોકવું પડે, એને પ્રાર્થના કરીને રોકવું પડે, પ્રયત્ન કરીને એને રોકવું પડે. તો જે મેઇન ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ એ નામનું આખું ડિપાર્ટમેન્ટ છે આપણા સ્ટેટમાં અને એના વડા છે નલિન ચૌધરી, જે 9 મહિના પહેલાં નિયુક્ત થઈને આવેલા છે. એમને મેં 6 મહિના પહેલાં સાહેબ એમને અને મુખ્યમંત્રી સાહેબની ઓફિસમાં મેં આખો ફાયર સેફટીનો અહેવાલ રજૂ કર્યો છે 84 પાનાનો. એમાં મેં સમસ્યાઓ પણ બતાવી છે અને ઉપાયો પણ બતાવ્યા છે અને એમણે એગ્રી કર્યું છે કે મિલિંદભાઈ તમારા બધા જ ઉપાયો સાચા છે, અમે એની પર અમલ કરીશું પણ ક્યારે? તો એનો જવાબ નથી. અચ્છા, એનો બીજો મને કોઈ રિટર્નમાં જવાબ પણ આપવામાં નથી આવ્યો. હવે સાહેબ જેમ આપણે દરેક કોર્પોરેશન, અમદાવાદ કોર્પોરેશન કે કોઈ પણ મહાનગર કોર્પોરેશન હોય તો ચોમાસા પહેલા પ્રી મોન્સૂનની તૈયારી કરતું હોય છે કે વરસાદી પાણી ભરાઈ ના જાય, એના કારણે ગટરો ઉભરાય નહીં, એના માટે એ લોકો પ્રી મોન્સૂનનું પ્લાનિંગ કરતા હોય છે. તો ફાયર ડિપાર્ટમેન્ટની પણ એ ફરજ બને છે કે જેમ પ્રી મોન્સૂનમાં તૈયારી કરે છે તો એ જ રીતે એ જે પ્રી સમર છે એની પણ તૈયારી કરવી પડે. કારણ કે પ્રી સમરમાં સાહેબ તમે સમરમાં એસી વધારે વાપરો છો, આવા ગેમિંગ ઝોન બિયાડીને ટોપની જેમ ફૂટી નીકળે છે, મેળાઓ ફૂટી નીકળે છે ચકડોળ ને બધાવાળા, તો એના પણ નોર્મ્સ તો હોવા જોઈએ. જ્યાં પબ્લિક ગેધરિંગ મેક્સિમમ થાય ત્યાં દરેક જગ્યાએ ફાયર સેફટીના પોઈન્ટ ઓફ વ્યૂથી એ સંવેદનશીલ જગ્યાઓ છે
કાં તો ત્યાં આગ લાગવાના કારણે પ્રોબ્લેમ થઈ શકે, ભાગદોડ મચવાના કારણે જેને સ્ટેમ્પેડ કહેવાય ઇંગ્લિશમાં, એના કારણે પ્રોબ્લેમ થઈ શકે. તો એના માટેનો એક સેફ ઇવેક્યુએશન વે હોવો જોઈએ. જેમ રાજેશભાઈએ વાત કરી કે હોસ્પિટલોની, તો હોસ્પિટલોમાં આ લોકો ખૂબ તવાઈ રહ્યા હતા કે તમે સેકન્ડ એક્ઝિટ આપો તો જ અમે તમારી હોસ્પિટલ ચાલુ રાખીશું. તો શું આવા ગેમિંગ ઝોનમાં સેકન્ડ એક્ઝિટ કેમ નથી એનો ઓપ્શન માગવામાં આવ્યો? સાહેબ એટલી હદ સુધી કે એવું જાણવા મળ્યું કે 4 વર્ષથી આ ગેમિંગ ઝોન ત્યાં ચાલે છે. 1.5 વર્ષમાં, છેલ્લા 1.5 વર્ષથી રાજકોટ ચીફ ફાયર ઓફિસર છે ઇલેશ ખેર સાહેબ આપણા, એમને તસદી નથી મળી, જોવાની તસદી નથી લીધી કે ત્યાં ગેમિંગ ઝોન છે તો ફાયર ઓનર્સી એ લોકોએ લીધી છે કે નથી લીધી. માત્ર સંચાલકો ઢોળી દેવાથી તમે છટકી નથી શકતા. મેં નલિન ચૌધરી સાહેબને જે ઉપાયો બતાવ્યા ને એમાં મેં ક્લિયરલી લખેલું હતું કે આપણી જોડે સ્ટાફ ઓછો છે, નવી ભરતી જ્યારે આપણે કરીશું ત્યારે કરશું, પણ ત્યાં સુધી આપણે ડિજિટલ માધ્યમથી, આજે ડિજિટલ બધું જ થઈ રહ્યું છે, તો ડિજિટલ સેવાઓ ઉપલબ્ધ કરીને આપણે ફાયર સેફ્ટીને વધારે ઇફેક્ટિવ બનાવવી જોઈએ. પણ હા કરીશું, કશું જ કર્યું નથી. એટલે આ બહુ ગંભીર હું આક્ષેપ સમગ્ર ડિપાર્ટમેન્ટ પણ કરી રહ્યો છું અને આખા દેશમાં હાલત છે. તમે જો આજે સવારે દિલ્હીમાં પણ એક બેબી કેર હોસ્પિટલમાં આગ લાગી, એમાં 8 ભૂલકાઓ, નવજાત શિશુઓ મૃત્યુ પામ્યા. એટલે આ માત્ર ગુજરાતની સમસ્યા નથી, આ આખા દેશમાં હીટવેવ થાય છે એપ્રિલ ને મે મહિનામાં. તો એના માટે આખા દેશની એક કોમન સ્ટ્રેટેજી તમારે બનાવવી પડશે ફાયર સેફ્ટીની. આજે સેન્ટ્રલમાં પણ તમે જુઓ તો સેન્ટ્રલમાં પણ એનું એક વિંગ છે ફાયર પ્રિવેન્શનની, પણ બધું જ કાગળ ઉપર છે. અને આ આખી ઘટનાને રાજેશભાઈ કીધું એમાં એક વસ્તુ એડ કરીશું, એમણે રાજકીય વિશ્લેષણ તરીકે એડ કર્યું, જણાવ્યું, હું એક પર્સન તરીકે એડ કરીશ કે આ બધી સમસ્યાઓનો મૂળ છે ને એ આર્થિક આતંકવાદ છે. ફાયર સેફટી નથી કેમ નોર્મ્સ પાલન કરવામાં આવ્યા, તો એની પાછળ એક નવો ઊભો થયેલો આર્થિક આતંકવાદ છે. એ પછી તક્ષશિલાની ટ્યુશન કાંડ હોય, મોરબીનો ઝૂલતા પુલનો કાંડ હોય, વડોદરાની હરણી બોટ કાંડ હોય કે રાજકોટનો ગેમિંગ ઝોન કાંડ હોય, પોતાના મળતિયાઓને તમે આપો છો સંચાલકો તરીકે, તમે એમને પરવાના આપી દો છો, કોઈ વાંધો નહીં, તમે રૂપિયા કમાઓ, ખૂબ રૂપિયા કમાઓ, પણ કોઈના જીવે નહીં સાહેબ. તમે નોર્મ્સનું પાલન કરાવો સાહેબ, એ અમારી વિનંતી છે આપ સૌને કે તમને રૂપિયા કમાવો કોઈ વાંધો નહીં, પણ નોર્મ્સનું પાલન કરાવો. એટલે ફાયર સેફ્ટી એક્સપર્ટ તરીકે મારે ખાલી એટલું જ કહેવું છે કે તમે નોર્મ્સનું પાલન કરાવો, બસ. સાચું કીધું મિલિંદભાઈ. જે પ્રજાને આ ઘટના પછી પણ આખો દિવસ ચર્ચાનો મુખ્ય મુદ્દો આમાંથી કેટલા ગયા, કેટલા બચશે, કે ફરીથી ક્યારે આવી ઘટના કેમ ના બને, એની ચર્ચા કરવાના બદલે 4 જૂને કોને કેટલી આવશે એ ચર્ચા જ્યારે થશે, મુખ્ય ચર્ચા ઉપર જ્યારે લોકોની સંવેદના જાગશે કે આવી ઘટના ફરી ના બને, ત્યારે કદાચ કંઈક ફરક પડશે. ને એક અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે પ્રજાની સંવેદનાને શું થયું છે, જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશમાં ડેથ થયું, ભલે તમારા કે મારા ડાયરેક્ટ સગા નહોતા, આપણા રાષ્ટ્રના લશ્કરી વડા હતા, એ દિવસે એકલા અમદાવાદમાં 2000 લગ્નો હતા અને એક પણ જગ્યાએ ડીજે કે ઢોલ કે ફટાકડા બંધ નહોતા થયા. એટલે પ્રોબ્લેમ હમણે જે કીધું ને રાજેશભાઈએ, માણસની લુપ્ત થઈ રહેલી સંવેદના તરફ છે. મારે શું વાળી જે વાત છે એ પ્રજા ક્યારેય કંઈ નહીં કરી શકે. અને આ ઘટના, આવી ઘટનાઓ વારંવાર રિમાઇન્ડર આપે છે, જો જાગી શકો તો, નહીતર આવી ઘટના તમારા બારણે ટકોરો મારવા તૈયાર જ ઊભી છે. બી પ્રિપેર્ડ ઓર વેકઅપ. આદિત્યભાઈ, ગેમ ઝોનના સંચાલકો ઉપરાંત એને મંજૂરી આપનારની કઈ લીગલ જવાબદારી બને અને આમાં ડેરિલિક્શન ઓફ ડ્યુટી, લો ઓફ ટોર્ટ્સ અને વાઇકેરિયસ લાયબિલિટીનો ગુનો લાગે કે નહીં? તમામ મુદ્દાની ચર્ચા કરીશ, પણ જ્યાંથી આપણી ચર્ચા અટકી ત્યાંથી હું વાત કરવા માંગુ છું કે માણસ સંવેદનાહીન થઈ રહ્યો છે. આપણે જે છેલ્લી ચર્ચા કરી, અને છે ને બાયસ્ટેન્ડર એપથી કહેવાય કે રોડ પર એક્સિડન્ટ થયો હોય ને તો બધા વ્હીકલ ત્યાંથી સીધા પસાર થઈ જતા હોય, પણ એવું નહીં કે ભાઈ આપણે શું એવું વિચારીને એ બીજાને પેલા મદદ કરવા માટે ના ઉભા રહે. બાયસ્ટેન્ડર એપથીના કારણે પેલો મરતો હોય પણ લોકો એને મરવા દે. આ જ વસ્તુ અહીંયા આગળ પણ ક્યાંક નગરજનોમાં જોવા મળે છે કે આપણે શું. અને જ્યારે આપણે શુંની વાત આવે ત્યારે જેટલા સત્તાધિકારીઓ હોય છે, જેટલા મોલના સંચાલકો હોય છે, એના પર ક્યારેય પ્રેશર નથી આવતું, કારણ કે એ લોકોને 2 લાખ ને 4 લાખના જે પેલા શું કહેવાય વળતર આપીને ક્યાંક ને ક્યાંક જાનની કિંમત થઈ જશે અને આખો જે વિરોધનો વંટોળ છે એ શમી જશે.
એટલે હું પહેલા તો મીડિયા હાઉસ તરીકે જીએસટીવીને અભિનંદન પાઠવું છું કે આ જે બાયસ્ટેન્ડર એપથી છે એને ક્યાંક ને ક્યાંક સંવેદનાશીલ બનાવવાનું જે કાર્ય જીએસટીવી અને અન્ય જેટલી પણ મીડિયા ચેનલો કરી રહી છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ અભિનંદન. હવે આપણે મૂળ વાત ઉપર આવીએ તો આ બાબતના કાયદાઓ શું છે, કાયદામાં ક્યાં કઈ જગ્યાએ પ્રોબ્લેમ્સ હું એઝ અ લીગલ એક્સપર્ટ જોઈ રહ્યો છું અને એનું પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે થઈ શકે, લો ઓફ ટોટ કેવી રીતે આવી શકે અને વાઇકેરિયસ લાયબિલિટી કેવી રીતે આવી શકે, આપણે એની વાત કરીએ. જો બેઝિકલી કેવું છે કે બે સેપરેટ ભાગમાં આપણા અન્ય નિષ્ણાંતો પર ચર્ચા કરી કે એક બાજુ બીયુ પરમિશનની વાત આવે છે, એક બાજુ ફાયર સેફ્ટી સર્ટિફિકેટની વાત આવે છે. ફાયર સેફ્ટી સર્ટિફિકેટ છે 2013 નો ગુજરાત ફાયર સેફ્ટી એક્ટનો કાયદો છે એની અંદર આપવામાં આવે છે અને એની અંદર એવું કીધું છે કે જો તમામ નોર્મ્સનું પાલન થતું હોય તો જ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ્સ આપવાના. અને તમામ નોર્મ એટલે કયા? નેશનલ બિલ્ડિંગ કોડ અને કોમ્પ્રિહેન્સિવ GDCR એટલે કે ગુજરાત કોમ્પ્રિહેન્સિવ ડેવલપમેન્ટ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન. હવે આ બાબતે જ્યારે વાત કરવામાં આવે તો કોઈ પણ બિલ્ડિંગ છે એનો વિકાસ એવી રીતે કરવાનો હોય કે એની જે યુઝેજ પેટર્ન હોય એ પ્રમાણે તમારે બિલ્ડિંગનો વિકાસ કરવાનો હોય. જેમ કે આ બધા અમ્યુઝમેન્ટ પાર્ક છે અથવા તો આ પ્રકારના ફન ફેસિલિટીઝ છે કે જ્યાં આગળ બહુ બધા લોકો ભેગા થવાના છે, હોસ્પિટલ છે, તો જો કોઈ દુર્ઘટના થાય છે તો પહેલી વસ્તુ દુર્ઘટના ના થાય એના માટે શું કરવાનું? જ્યારે ભૂકંપ આવેલો ને ત્યારે એવું આવ્યું કે ભૂકંપ પ્રૂફ બાંધકામો કરવા જોઈએ એટલે 1-2 મોડેલ બિલ્ડિંગ બનાવી દીધા. એવી જ રીતના ફાયર પ્રૂફ બાંધકામ થવા જોઈએ, વાતો આવશે 1-2 બિલ્ડિંગ બની જશે. પણ હકીકત એવું છે કે જે બિલ્ડિંગની અંદર સતત આ પ્રકારે લોકોનો ધસારો રહેતો હોય, પહેલી વસ્તુ એ આવે કે ફાયર પ્રૂફ બ્રિક્સ આવતી હોય છે. બીજી બાજુ તમે જોશો ને તો આ દરેક સમરની અંદર વધારે આ ઘટનાઓ થતી હોય છે. TRP મોલ જે છે અહીંયા અમદાવાદમાં બી એનો માર્ચમાં આવી દુર્ઘટના થયેલી. લકીલી એવું હતું કે એ વખતે કોઈ લોકો હતા ને એટલે જાનહાનિ નથી થયેલી. બાકી તમે તક્ષશિલાની દુર્ઘટના જોઈ લો કે પછી શ્રેય હોસ્પિટલની દુર્ઘટના જોઈ લો, બધે ક્યાંક ને ક્યાંક એવું છે કે ઓવરલોડ જે પાવરનું વધારે કન્ઝમ્પશન થતું હોય. કોરોના વખતે શ્રેય હોસ્પિટલમાં શું થયેલું? પાવરનું ખૂબ જ કન્ઝમ્પશન થયેલું. પાવરનું કન્ઝમ્પશન થાય ત્યારે પાવરમાં પેલા વાયરોની અંદર શોર્ટ સર્કિટ થતી હોય છે. પરંતુ આપણે માત્ર એટલે બોલીને અટકી જઈએ છીએ, પરંતુ ખરેખર જોવા જઈએ તો એ જે વાયર હોય એની પણ એક કેપેસિટી હોય છે લોડ કેરી કરવાની. અને જો જ્યાં સુધી એ પ્રકારના પ્રોપર વાયરિંગ ના કર્યું હોય ત્યાં સુધી તમે ઇલેક્ટ્રિસિટી શું કામ ના આપો છો? એટલે એવું નથી માત્ર ફાયર સેફ્ટીના એંગલથી જોવું જોઈએ. મને જે દેખાઈ રહ્યું છે એક બાજુ બિલ્ડિંગ પરમિશનની વાત આવતી હોય છે, બીજી બાજુ ફાયર સેફ્ટીના ઇક્વિપમેન્ટની વાત આવતી હોય છે અને ત્રીજી બાજુ આજે ઇલેક્ટ્રિક લોડ માટે જે ટોરેન્ટના કનેક્શનો અથવા તો જે તે તમારો જે ડિસ્ટ્રીબ્યુશન લાયસન્સી હોય એના જે કનેક્શન્સ મળતા હોય એણે જોઈ ચકાસીને કે જો ફૂલ કેપેસિટીએ તમારા બધા જ ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ વાપરવામાં આવે છે એ પણ કન્ટિન્યુઅસલી, તો શોર્ટ સર્કિટ થવાની કેટલી સંભાવના છે? આ બધું જોયા વગર ક્યાંક ને ક્યાંક લાયસન્સ પરવાના મળી જતા હોય છે જેના કારણે પ્રોબ્લેમ્સ થતા હોય છે. આદિત્યભાઈ, આમાં ફાયર એનર્જી મેળવવાનું એક જે શરત છે એની અંદર ઇલેક્ટ્રિક સર્ટિફિકેટ પણ રજૂ કરવાનું હોય છે. સાહેબ, મને ખ્યાલ છે પણ મારે પેપર એની સાથે મારે એ કહેવું છે કે બધી ઓથોરિટીઝ ફ્રેગમેન્ટેડ છે. એક બાજુ તમે જોવા જાવ તો ઇલેક્ટ્રિકની વાત આવશે, એક બાજુ ફાયર ઓફિસરની વાત આવશે, એક બાજુ એસ્ટેટ ડિપાર્ટમેન્ટની વાત આવશે. એટલે જો એઝ અ સિસ્ટમ આપણે ઇમ્પ્રૂવ થવું હોય, આપણે સભ્યતા તરીકે સિવિલાઇઝેશન તરીકે ઇમ્પ્રૂવ થવું હોય તો આ બધું જ એક જગ્યાએ એક ઓથોરિટી મોનિટરિંગ કરતી હોય. અને મોનિટરિંગ એટલે માત્ર લાયસન્સ આપવું એટલું જ નહીં, લાયસન્સ આપ્યા પછી પિરિયોડિક ઓડિટ કરવું. અને ઓડિટ માટે હું એવું કહું છું કે મારી રીતે પ્રપોઝ હું ડેટ સૂચવું તો 15 માર્ચ પહેલા બધા જ જે બિલ્ડિંગ જ્યાં આવો હેવી રશ રહેવાનો હોય ત્યાં આગળ એનું પિરિયોડિક ઇન્સ્પેક્શન થવું જોઈએ. અને વર્ષમાં 2 વખત જો આ પ્રકારના ઇન્સ્પેક્શન થાય, ઓડિટ થાય અને જે કોઈ ડિરેલિક્શન કરતું હોય એને હેવી ફાઇન, હેવી પેનલ્ટી ઇમ્પોઝ કરવામાં આવે તો ઓટોમેટિક સિસ્ટમ સુધરવાની ચાલુ થઈ જાય. પણ મારે જ એક મિનિટ મારે એ જ કહેવું છે કે આ ઘટનાઓ વારંવાર બની રહી છે. આ બધા જ મેઝર્સ છે એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય છે નથી થતું. કાગળિયા ઉપર થાય છે. મારી જો હું તમને એક વકીલ કરતા વધારે એક સામાન્ય નાગરિક તરીકે જો વાત કરું, આદિત્યભાઈ, આપણે સર્ટિફિકેટો વેચાતા હોય છે સાહેબ. ચૌહાણ સાહેબ, આપની પાસે આવું એ પહેલા એક નાનો બ્રેક લઈએ છે. આપની પાસે પણ પોલીસના સંદર્ભમાં બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરવાની છે. પણ સવાલ બ્રેક લેતા પહેલા એક એ પણ છે કે આવી ઘટનામાં કોઈ ટોચના રાજકારણીના ફેમિલીનો કોઈ માણસ આવી રીતે સળગી ગયેલું ચેડ બોડી જોવે તો એ 4 લાખ રૂપિયા આપીને મદદ કરીને છૂટી જાય? સવાલ કોને શું થાય છે ને એ પ્રમાણે અહીંયા એક્શન લેવાય. ઇટ ઇઝ નોટ હુ સફર્ડ. મિત્રો, ચૌહાણ સાહેબને આપણે પૂછીએ. ચૌહાણ સાહેબ, વારંવાર આવી ઘટનાઓ પોલીસ મંજૂરી પછી પણ બને છે, તો પોલીસ મંજૂરીમાં કઈ ચૂક થાય છે? કેમ આવું વારે ઘડીએ બને છે? એમાં માત્ર આપણે પોલીસ મંજૂરીનો અથવા પોલીસનો વાંક કાઢીએ એ બરાબર નથી. નહીં, વન ઓફ ધ કલ્પ્રિટ્સ. હા, યસ, ઇટ ઇઝ ઓફ કોર્સ વન ઓફ ધ ફેક્ટર
and rather an important factor too. પણ કહેવાનો મતલબ એ છે કે આપણે ઘણી બધી છેક ઉપહાર સિનેમાથી માંડી અને આપણા અમદાવાદ, વડોદરા અને મોરબી એ બધા પ્રસંગો યાદ કર્યા અને દરેક વખતે આપણે ચર્ચાઓ કરી, તંત્ર પણ એના વિશે જાણે છે બધું. એટલે છેલ્લે આપણે એક જ નિષ્કર્ષ ઉપર આવી શકીએ કે તંત્ર સમગ્ર ટોપથી બોટમ સુધી એ નઘરોળ છે. કોઈ વખતે કોઈ એમાં પોલીસ ડિપાર્ટમેન્ટનો કદાચ થોડો વધારે વાંક હોય, કોઈ વખતે કદાચ રેવન્યુ ડિપાર્ટમેન્ટનો વધારે વાંક હોય, કોઈ વખતે ફાયર ડિપાર્ટમેન્ટમાં વધારે વાંક હોય, કોઈ વખત બીજા કોઈ ડિપાર્ટમેન્ટનો વાંક હોય. અને છેલ્લે જે હમણાં અગાઉના પ્રવક્તાએ જે કહ્યું કે આપણે પ્રજા તરીકે પણ આપણી સંવેદનશીલતા આપણે ખોઈ નાખી છે. કે જે દિવસે ભારતના સૈન્યના જે એક વડા છે એ એક્સપાયર થઈ ગયા, એ જ દિવસે અમદાવાદમાં 2000 લગ્ન છે અને આપણને એની કોઈ જ પડી નથી. આપણે લશ્કર માટે, આપણી સેના માટે બહુ મોટું સાચું ખોટું અભિમાન લઈએ છીએ, એના માટે ઘણી મોટી મોટી વાતો કરીએ છીએ, પણ એ દિવસે એક પણ લગ્ન મોકૂફ રહ્યું હોય એવું બન્યું નથી. અને જે ગુજરાતમાં હાલ છે એ જ હાલ ઓલ ઓવર ઇન્ડિયા છે. ગુજરાત પણ ભારતનો એક એ ભાગ જ છે. અને આ જ્યાં સુધી આ પ્રસંગનો સવાલ છે, પણ આ પ્રસંગના પહેલા જરા હું એટલે પ્રસંગ તો બહુ ખરાબ જ બની ગયો છે અને જે એમાં મૃત્યુ પામ્યા છે એની સાથે મને પણ બહુ મોટું દુઃખ છે. એમના કુટુંબીજનો સાથે મારી સહાનુભૂતિ છે. પણ એમના પિતાશ્રીએ જે કહ્યું, પ્રદીપસિંહ નામ છે જો મને બરાબર યાદ હોય તો એ પ્રદીપસિંહે કહ્યું કે હું જેને પણ જામીન મળશે એ બધાને હું મારી નાખીશ. તો એ ગેરકાયદે છે. મારે ચૌહાણ સાહેબ આપણે એ વિષય ઉપર હું તમને બીજો સવાલ ફરી પૂછું છું. અત્યારે માત્ર આપણે પોલીસ મંજૂરી ઉપર અને બીજું તમને એક કહું, સાંભળો, બીજું હું તમને એ કહું કે આપણે માનવીય સંવેદનાની વાત કરીએ છીએ. ગઈકાલે માની લો કે આ ઘટના બની, ઘણાને મોડી રાત સુધી ખબર નથી, એટલે લોકોએ ફેસ્ટિવિટીઝમાં સેલિબ્રેટ કર્યું. આજે તો આખા વર્લ્ડમાં ખબર છે. અને આયરન એ છે રાજેશભાઈ કે એકલા અમદાવાદમાં અત્યારે આંટો મારો, એક પણ રેસ્ટોરન્ટની બહાર જગ્યા નથી ને 50 વેઇટિંગ ચાલી રહ્યા છે. તો શું આ તમે આ 32 ચેડ કાળા થઈ ગયેલા બોડીને સેલિબ્રેટ કરી રહ્યા છો? સી આ એવી વસ્તુ છે કે આના કોઈ ચોક્કસ એથિકલ ઇસ્યુઝ કે નોર્મ્સ નથી. કઈ ઘટનાથી તમારે કેટલું વ્યથિત થઈને શું રોકી રાખવું કે કઈ રીતે રિએક્ટ કરવું એ દુનિયાની કોઈ ચોપડી, કોઈ ગ્રંથ શીખવાડતું નથી. આ અંદરથી પ્રગટતી સંવેદના છે. એટલા માટે કે આ કાર્યક્રમ આપણો સંવેદના ઉપર છે. તો હવે એ તો કોઈને ફરજ તો પાડી ના શકાય કે ભાઈ તું પરાણે સંવેદના અનુભવ. અને જે પ્રજામાં એ સંવેદના નથી હોતી, સેન્સ ઓફ બિલોંગિંગ કે ગ્રેટિટ્યુડ નથી હોતી, એ પ્રજા હંમેશા સફર જ કરે છે. ચૌહાણ સાહેબ આપની પાસે પછી આવું છું. રાજેશભાઈ, આપે જે વાત કરી અગાઉના પ્રશ્નોમાં કે અગાઉની ઘટનાઓમાં જે રીતે તપાસ ચાલી અને લોકો છૂટી ગયા, એક્ઝામ્પલ જ સેટ નથી થતું કે આવું કરવાથી આપણો વારો પડી જશે. એ એક્ઝામ્પલ સેટ કરવા માટે આ નવી ઘટના આવી છે. હવે તમે આ ઘટનામાં કયા એક્ઝામ્પલ સેટ થાય એવું ઈચ્છો છો? જો જ્યાં સુધી ગુનેગારો છે એની અંદર ડર પેદા થાય, કાયદા તો બધા જ છે, પણ એ કાયદાનો અમલ ના થાય ત્યાં સુધી આ જે ગુનો કરનારા લોકો છે એની અંદર ડર પેદા નથી થતો. એટલે સૌથી પહેલો તો ડર જ્યાં સુધી તમે શાસકોમાં, હું શાસકોને એટલે વારંવાર જવાબદાર ગણું છું કે આખું આ જે તંત્ર છે એના ઉપર નિયંત્રણ કરવાની, એ કાયદાઓ તો છે, કાયદાનું પાલન કરવાની જવાબદારી, અને એ તમારું જે તંત્ર છે નીચેનું તંત્ર એને પ્રમાણિકપણે જે છે એને ફોલો કરવાની જવાબદારી શાસકોની છે. એટલે પહેલો તો જ્યાં સુધી ત્યાં ડર પેદા નથી થતો. તમે મોરબીની ઘટના વખત એવા તર્ક જોતા હતા કે એની કેપેસિટી કરતાં વધારે લોકો ત્યાં જતા રહે તો પછી મરે. આપણે સંવેદનશીલતાની વાત કરીએ છીએ ને, જ્યારે તમે રાજકીય ચશ્માથી કોઈ ઘટનાને જોતા હોય, કોવિડ વખત આપણે જોતા હતા કે ગુજરાતની અંદર થયેલા મોતને લોકો કે મહારાષ્ટ્રમાં પણ આ થઈ રહ્યું છે ને દિલ્હીમાં આ થયું, આપણે ત્રાજવા લઈને બેસવાના છે કે અહીંયા આટલા લોકો, અહીંયા દિલ્હીમાં જે થયું છે એ ખોટું છે, પણ એના કારણે આ જે ઘટના છે એ ઘટના જે છે એ તમારે વ્યાજબી સાબિત થઈ જવાની છે.
બીજું તમે સંવેદનશીલતાની વાત કરી, હજી 4 જૂન આવવા દો સાહેબ. એક પણ રાજકીય પક્ષ એ જીત્યા પછી એ ગુલાલની છોડો ઉડાડવામાંથી બાકાત નથી રહેવાનો, અને એની અંદર આની આ જે જનતા છે એ ભાગીદાર પણ થવાની છે. અને જ્યારે એ વખતે એવા તર્ક પણ આપણી સામે આવશે કે તમે લોકો આટલી બધી બુમરાણ કરતા હતા, પણ જુઓ પ્રજા તો અમને સમર્થન આપે છે. એટલે પ્રજા અમને સમર્થન આપે છે એટલે પ્રજા સાથે ગમે તે પ્રકારનો વ્યવહાર કરવાનો અધિકાર અમને મળી જાય છે. આ જે વાત શાસકોના મનમાં બેસી ગઈ છે. અને બીજી એક વસ્તુ કે આ ગજની જેવી પ્રજા છે એની યાદશક્તિ બહુ જ ઓછી છે. અત્યારે સંવેદનશીલ થશે, થોડા આંખમાં આંસુ આવશે, પણ પછી સમય જતાં કોઈક બીજો એજન્ડા એમના હાથમાં પકડાઈ દેવામાં આવશે એટલે આ ઘટનાઓને ભૂલી જશે, અને ત્યાં સુધીમાં જે છે એ નવી ચૂંટણી આવશે, નવી ચૂંટણીમાં નવો મત મળશે. આ ઘટનામાં કયા એક્ઝામ્પલ સેટ થાય એવું તમે જોવા ઈચ્છો છો? હું એવું ઈચ્છું છું કે જે આ ઘટનાના જવાબદાર એટલે જે આર્થિક આતંકવાદની વાત કરી કે જે નફો રળવા માટે આ તમામ નિયમોને નેવે મૂક્યા છે એ લોકોને જે છે એ ફાંસીની સજા થવી જોઈએ. એના જે જવાબદાર અધિકારીઓ છે એ તમામ જવાબદાર અધિકારીઓની નોકરી છીનવી એ તો નાની મોટી વાત છે, તો કંઈ ખાતાકીય તપાસમાંથી પાછા આવતા હોય છે, પણ એમને પણ એની સાથે 302ના જ ભાગીદાર ગણી અને એમની સાથે પણ જે છે એ રીતનો વ્યવહાર થવો જોઈએ. અને આના સુપરવિઝનની અંદર કે એની પરમિશનની અંદર જેટલી પણ એજન્સીઓ કામ કરતી હોય, સરકારી એજન્સીઓ, એમાં નાના નાના કર્મચારીઓ નહીં. આપણે જોઈએ છે હંમેશા ઘટનાની અંદર ત્યાંનો જે ફાયર ઓફિસર છે એ દંડાઈ જશે, પણ કમિશનર જે છે જેણે ઉદ્ઘાટન કરવા હાજર કોણ હતા? એ શહેરનો કલેક્ટર પણ ત્યાં હાજર હતો, એ શહેરનો મ્યુનિસિપલ કમિશનર પણ ત્યાં હાજર હતો. તમારી નજર નીચે આ બધી વસ્તુ ચાલી રહી છે, જ્યાં સુધી લોકો મર્યા નથી ત્યાં સુધી તમારી આંખો ખુલી નથી, તો એ લોકોની આંખો બંધ થવી. જી મિલિંદભાઈ, આ પ્રકારની જ્યારે ઘટના બને છે ત્યારે ઘણી વખત એવું જોવા મળ્યું છે કે સુરક્ષાના ફાયર સેફટીના જે નોર્મ્સ હોય છે એ આયોજકના પોલિટિકલ કોન્ટેક્ટ સામે વામણા પડે છે. આ બહુ ભયાનક વાસ્તવિકતા છે. એટલે આવું કેમ થાય છે? અને સેકન્ડ સવાલ કે આ ઘટના અંગે ખાસ તપાસ સમિતિની રચના કરવામાં આવી છે, ભૂતકાળમાં પણ કરવામાં આવી હતી, એવા કંઈ પરિણામો આવ્યા નથી. તો પહેલો સવાલ કે પોલિટિકલ સંપર્કો સામે ફાયર સેફટીના નોર્મ્સ કેમ વામણા પડે છે અને પ્રજા કેમ બધું સહી લે છે? સાહેબ, આના તમારા સવાલના જવાબમાં તમને સામૂહિક સવાલ કરું. કોઈ શહેરના ચીફ ફાયર ઓફિસરને શાસક પક્ષના પ્રદેશ પ્રમુખને મળવાની જરૂર પડે ખરી કોઈ દિવસ? અને મળવાની જરૂર પડે તો શાના માટે? આ બહુ ગંભીર પ્રશ્ન હું ઊભો કરી રહ્યો છું નામ લીધા વગર. અચ્છા, એ જ જે તે વ્યક્તિને સરકાર સીટમાં મૂકી રહી છે, જે સમિતિ રચના કરવા હોય એમાં મૂકી રહી છે, એ જ વ્યક્તિ સામે એ જ સરકાર છેલ્લા 10-15 વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વિજિલન્સ ડિપાર્ટમેન્ટ ખાતાકીય તપાસ ચલાવી રહ્યું છે, જે તપાસ 15 વર્ષથી ચાલી રહી છે. આ કેટલી ગંભીર બેદરકારી સાહેબ છે કે આ અધિકારી શું નિષ્પક્ષ તપાસ કરી શકશે? કારણ કે એ તો સરકારના ઇન્ફ્લુઅન્સમાં છે, અને જો તપાસ કરીને કોઈ ઇવેલ્યુએશન મૂકશે તપાસનું તો એની નિષ્પક્ષતા કેટલી, એની પ્રામાણિકતા કેટલી, એની વિશ્વસનીયતા કેટલી? આ બહુ ગંભીર પ્રશ્ન ઊભો થાય છે. જી, બીજી વસ્તુ, પોલિટિકલ કનેક્શનના કારણે જે તે સંચાલકો કામ તો ચાલુ કરી દે, કરો, કંઈ વાંધો નહીં, પૈસા કમાઓ, પણ મેં અગાઉ પણ કહ્યું, ફરી વાર કહું છું, કોઈના જાનના જોખમે તમે કરશો તો એ સહન નહીં થાય. પછી ભલે ગમે તે પક્ષને અમે બિલીવ કરતા હોઈએ, હું ભલે શાસક પક્ષે પણ બિલીવ કેમ ના કરતો હોઉં, પણ આ વસ્તુ કોકે તો બોલવી પડશે. જી, મારી સાથે જે ઘટવું એ ઘટે, ભવિષ્યમાં મને કોઈ પરવા નથી. આજે હું એક સામાજિક સૈનિક તરીકે અહીંયા બહાર નીકળ્યો છું, બી સોશિયલ સોલ્જર ફોર નેશન ફર્સ્ટની ચળવળ ચલાવું છું, એ રાષ્ટ્ર માટે ચલાવું છું, સમાજ માટે ચલાવું છું. અને એમાં એવી અપેક્ષા છે કે હું જે તે પાર્ટીને બિલીવ કરતો એ પાર્ટી પણ મને સપોર્ટ કરે, પણ સપોર્ટ કરવાની જગ્યાએ જો મૌન રહે અને એના જ અધિકારીઓ, ભ્રષ્ટ અધિકારીઓ જો મને દબાવવાની કોશિશ કરશે તો આ વધારે સ્પ્રિંગથી ઉછળશે આ વસ્તુ. એટલે હું ખુલ્લી ચેતવણી આપું જે તે ભ્રષ્ટ અધિકારીઓને કે મને દબાવવાની કોશિશ ના કરતા, અધરવાઇઝ આખી પ્રજા મારી સાથે ઊભી રહેશે અને એ વખતે તમને ભાગવું પણ ભારે પડી જશે. જી, આદિત્યભાઈ, જી આ કેસમાં જી કડકમાં કડક સજા જે એક્ઝામ્પલ સેટ નથી થઈ રહ્યા, જી એ સેટ કરવા માટે કઈ હોઈ શકે, કઈ થવી જોઈએ અને આમાં કોઈ જ લૂપહોલ્સ કેમ ના રહેવા જોઈએ? હા, એક બહુ જ ભયાનક વાસ્તવિકતા એ છે
ફરીથી હું કહું છું કે આ બધું કર્યા પછી પણ ગઈકાલે જેમના જીવ ગયા છે એ જો પાછા લાવી શકીએ, ટાઈમ ટ્રાવેલમાં જઈને આ ઘટનાને રિવર્સમાં જઈને અટકાવી શકીએ, જી આપણે વિનંતી કરીએ છીએ દુનિયાના વિજ્ઞાનીઓ કે આવું કંઈક કરો. કારણ કે હમ પોતાના સગાને, ખાસ કરીને નાના છોકરાઓને હમ આ રીતે હમ ખુરશી ઉપરથી ચોંટી ગયેલા ઉખાડીને લઈ આવવા ને વર્ણન પણ થાય એવું નથી. વર્ણન પણ યુ ડોન્ટ નો, સાંભળી શકાય એમ યુ નથી. કેન નોટ ઇમેજિન. એટલે આ જો ઘટના અટકાઈ શકો ટાઈમ ટ્રાવેલમાં જઈને તો પ્રયાસ કરો. યસ સાહેબ એવું છે, મને આ તમે બોલ્યા ને મારે કદાચ મારી આંખમાંથી આંસુ રોકવા મારા માટે કપરા પડી રહ્યા છે. એ જે ભયાવહ ઘટના, એનું વર્ણન અને એને સાંભળીને તેમ છતાં તમારા પ્રશ્નનો જવાબ આપવો એમાં થોડી તકલીફ થઈ રહી છે. પણ એની સામે તમે જે પનિશમેન્ટની વાત કીધી એટલે આની એફઆઈઆર મારા હાથમાં છે. એફઆઈઆરની અંદર કઈ સેક્શનો લગાડી અને શું એ એડિક્વેટ છે આપણે એની ચર્ચા કરીએ તો 304, 308, 337, 38 ને 114. તો સામાન્ય દર્શક માટે હું વાત કરું, 304 એટલે કલ્પેબલ હોમિસાઇડ નોટ અમાઉન્ટિંગ ટુ મર્ડર, બરાબર. 308 એટલે એટેમ્પ્ટ ટુ કમિટ કલ્પેબલ હોમિસાઇડ નોટ અમાઉન્ટિંગ ટુ મર્ડર. એટલે એકચ્યુઅલી જો બહુ કાયદાકીય રીતે વાત કરો તો ગુનામાં જો કોઈનું મૃત્યુ થાય છે તો તમારા એવા કોઈ એક્શનના કારણે થઈ રહ્યું છે કે જેમાં કોઈનું મૃત્યુ તો થયું છે પણ દેટ ઇઝ નોટ મર્ડર, એવી એક કેટેગરી છે જેને 304 કહેવાય, કલ્પેબલ હોમિસાઇડ નોટ અમાઉન્ટિંગ ટુ મર્ડર. હવે હકીકતે જ્યારે ભોપાલ કેસ ટ્રેજેડી થઈ ને ત્યારે પણ આ સવાલ ઉઠેલો, પેલો એન્ડરસન તો ભાગી ગયો અમેરિકા અને આટલા બધા લોકોને ત્યાં અહીંયા આગળ મારીને જતો રહ્યો. અને વાત એ આવી કે ભાઈ ભારતીય દંડ સંહિતાની અંદર તો આટલી જ સેક્શનો છે કે કલ્પેબલ હોમિસાઇડ નોટ અમાઉન્ટિંગ ટુ મર્ડર, ડેથ બાય નેગ્લિજન્સ, અને એના સિવાય જો તમે કરીએ કે ભાઈ કોઝિંગ હર્ટ બાય નેગ્લિજન્સ, આવી નાની કલમો તમે એડ કરી રહ્યા છો. શું આ મર્ડર ના કહેવાય? સી દલીલનો વિષય છે. કાયદાકીય નિષ્ણાંતો જે આરોપીઓને ક્યાંક ડિફેન્ડ કરશે એવું કહેશે કે મર્ડર ના કહેવાય. પરંતુ હું એમ કહું છું કે 86 થી આ વિષય આવી રહ્યો છે કે એવી ગંભીર બેદરકારી કે જેના કારણે ખૂબ બધા લોકોના મૃત્યુ થાય છે. ચલો એને મર્ડર ના કહી શકાય, પરંતુ એવી ગંભીર બેદરકારીઓ માટે કાયદામાં સજાની જોગવાઈ કેમ નથી વધી રહી? એવી નવી કોઈ કલમો કેમ નથી એડ કરવામાં આવી રહી? એટલે હજી તો ભારતીય ન્યાય સંહિતા આવી રહ્યું છે. ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જૂની સરકારે એવી જાહેરાત કરેલી છે કે આ લાવવામાં આવશે અને હું આશા રાખું કે એ કાયદાની અંદર આના માટે કોઈ જોગવાઈઓ હોય. બાકી તો છેવટે શું થશે, 2 વર્ષની ને મહત્તમ સજા 10 વર્ષની છે, એમાંથી કે ભાઈ ના તમારી કોઈ વિલિંગલી તમારી જાણી જોઈને તમે એવી કોઈ ભૂલ નથી કરેલી એટલા માટે થઈને ઓછી સજા, અને ઓછી સજા કરીને છેવટે આજથી 5 વર્ષ પછી જોવા જઈશું તો આ કેસનું કોકડું વાળીને મૂકી દીધું હશે. એટલે જ્યારે આ વસ્તુ થઈ રહી છે ત્યારે ક્યાંક ને ક્યાંક સજાનો ભય પણ ક્યાંક ને ક્યાંક આયોજકોની અંદર એક યોગ્ય મેઝર્સ ઇમ્પ્લિમેન્ટ કરવા માટે એમને જવાબદાર બનાવે. પણ આદિત્યભાઈ, આવી એક ઘટનામાં લાંબી સજા થઈ હતી એ પણ એક હોપ છે. ઉપહાર સિનેમાના જે જવાબદાર હતા માલિકો, એને લાંબો સમય જેલમાં નાખી સાહેબ હું માનું જ છું કે લાંબી સજા થશે, મહત્તમ સજા થશે, પરંતુ ક્યાંક ને ક્યાંક આની એક સજાની અલગ કેટેગરી હોવી જોઈએ. મર્ડર અને કલ્પેબલ હોમિસાઇડ નોટ અમાઉન્ટિંગ ટુ મર્ડર ની સિવાય પણ એક મોટી જોગવાઈ હોવી જોઈએ. અને સિવિલ લાયબિલિટી ની વાત કરો ને તો એક ભોપાલ ગેસ દુર્ઘટના પછી એવો કાયદો આવ્યો કે જે પોલ્યુટર હોય હી પેઝ, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ આવ્યો. તો એવી જ રીતના આ લોકોની જાન જતી રહી અને એના માટે થઈને આખી જિંદગી મોટર વ્હીકલમાં તો એવું થાય કે ભાઈ વ્યક્તિ જતું રહે તો એની કમાવાની ક્ષમતા જે એના પરિવારને કન્ટ્રીબ્યુશન કરવાનો હતો એ જોઈને એને વળતર આપવામાં આવે. તો આમાં શું, આના માટેનો કાયદો શું? તો ક્યાંક ને ક્યાંક સિવિલ લાયબિલિટી એઝ વેલ એઝ ક્રિમિનલ લાયબિલિટી આ પ્રકારના એમ્યુઝમેન્ટ પાર્ક, ગેમિંગ ઝોનમાં પણ તમારે ઇન્કોર્પોરેટ કરવી પડશે. એક બાજુ આપણે લો એન્ફોર્સમેન્ટ મેઝર્સની આપણે વાત કરી કે કેવી રીતના ફાયર સેફટી નોર્મ્સ એન્ફોર્સ થઈ શકે, પણ તેમ છતાં જો થઈ જાય છે તો સિવિલ અને ક્રિમિનલ લાયબિલિટીનું ફ્રેમવર્ક પણ સારી રીતે ઇવોલ્વ કરવું પડે. હા, તમે હા, ખૂબ અગત્યની વાત કરવી છે વકીલ સાહેબના સંદર્ભમાં કે એમણે કીધું ને કે સજાનો ખોફ નથી એટલે લોકો સરકારને અને પ્રજાને ખિસ્સામાં લઈને ફરે છે. મારો દાખલો આપું કે મેં મિલિંદભાઈ એક મિનિટ હાજી. પહેલા ચૌહાણ સાહેબને હું એક સવાલ પૂછી લઉં, એમનો બાકી છે. ચૌહાણ સાહેબ, આપ જે વાત કરી રહ્યા હતા, આ ઘટનામાં જેણે પોતાના કુટુંબના 5 જણને ગુમાયા છે, એમણે એવું કહ્યું છે કે આ ઘટનાના જવાબદારોને જો જામીન મળશે તો પૂરા કરી નાખીશ. તો આ આ સિસ્ટમ ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો હોય અને પોતાના સગાઓને ગુમાવ્યાનું ફ્રસ્ટ્રેશન, ગુસ્સો, 2 વસ્તુ હોય, અને ત્રીજી વાત સ્ટ્રીટ ઉપર જઈને જસ્ટિસ આપવાની વાત છે. આવી ઘટનાઓ વારંવાર બન્યા પછી કોઈ એક્ઝેમ્પલરી સજા નથી થતી, એ વારે ઘડી અહીંયા વાત થઈ રહી છે.
આ જી. એ દુર્વિશ્વાસ અવિશ્વાસનું પરિણામ છે. અને છેલ્લું કે આ પ્રકારના સ્ટેટમેન્ટ ઓપનલી જે રીતે હવે આવવાના શરૂ થયા છે, જેના ઘરના ગયા હોય એની વ્યથા આપણે સમજી શકીએ છીએ. જી જી આર વી હેડિંગ ટુવર્ડ્સ સિવિલ વોર? તંત્ર ઉપરથી ઉઠેલા વિશ્વાસના લીધે રોડ ઉપર થનારા જસ્ટિસ તરફ આપણે જઈ રહ્યા છે, સિવિલ વોર તરફ જઈ રહ્યા છીએ. જસ્ટિસ તરફ જઈ યા આપની વાત બિલકુલ એ સાચી છે. અને જ્યારે તંત્ર ઉપરથી એક સમાજના સક્રિય વર્ગનો વિશ્વાસ ઉઠી જાય તો એ પૂરા સમાજને એ લીડરશિપ આપે છે અને એ તંત્રને ખેદાન મેદાન કરી નાખે છે અને બીજું નવું તંત્ર એની જગ્યાએ આવે છે. હવે એને આપણે રિવોલ્યુશન ક્રાંતિ કહીએ. એ ક્રાંતિ ચાહે મતપેટીઓથી હોય કે એ ક્રાંતિ ચાહે સશસ્ત્ર ક્રાંતિ હોય. અને દુનિયામાં ઘણા દેશોમાં એના બધી જ જાતના દાખલાઓ છે. આપણે ત્યાં પણ ઇમરજન્સી પછી લોકોનો જે આક્રોશ હતો એ ઠલવાયો અને જનતા દળ કે જનતા પાર્ટી એનું શાસન આવી ગયું, બધા ભેગા થયા. એ જ રીતે અત્યારે આ જે બધા બનાવો છે, છેક ઉપવાસને માંડી આપણા મોરબીના ને આપણા અમદાવાદના, વડોદરાના અને આ અત્યારે, એટલે એમાં પણ એમાં પ્રદીપસિંહ એક માણસ છે અને એને માણસ તરીકે આવો ઉભરો એમના મનમાં આવે, એમને એવા વિચારો આવે, એ બિલકુલ વ્યાજબી વાત છે. પણ એનો અમલ કરવો એ એક જુદી વાત છે ને એ રીતે એ કાયદાનો ભંગ ન થવો જોઈએ, કાયદો હાથમાં ન લેવો જોઈએ. That was the point I wanted to convey. એ પોઈન્ટ ઉપર. હવે બીજી વાત જે છે કે તંત્રમાં દરેક વખતે આવા બનાવો બને છે, એની જે જવાબદારી જે છે બાય ટોર્ટ કહો કે જે રીતે આપણે એને કહીએ એ રીતે, તો પણ એ જવાબદારી તંત્રના ઉપર બેઠેલાની તો છે જ. શરૂઆતમાં જ જે પ્રવક્તાએ કહેલું, આપે પણ કહ્યું કે આમાં છેક નીચેથી માંડી અને ઉપર સુધી આર્થિક આતંકવાદ પણ એક વચ્ચે આવી ગયો. અને એના માટે તો એક બહુ ફેમસ એક વાક્ય છે કે મની રૂલ્સ ધી વર્લ્ડ. વિશ્વમાં પૈસો જ બધું રાજ્ય કરે છે એ છે. પણ બધા જ માણસો એવા હોતા નથી. લોકોને અન્યાય ઉપર અન્યાય થતો રહે ત્યારે પછી એ લોકોને સમગ્ર તંત્ર ઉપરથી, અને કદાચ એવું કહીએ કે સમગ્ર માનવ જાત ઉપરથી, કે બધા જ એક મારા મોંમાં હમણાં એક ગાળ આવી ગઈ, મારે નહીં બોલવી જોઈએ, કે બધા જ આવા જ લોકો છે, મોટા ભાગના. બધા એટલે એમનો કહેવાનો મતલબ મોટા ભાગના. તો પછી આપણે કરવાનું શું? આપણી પાસે શું રસ્તો બચે છે? એટલે એ રસ્તો એ બચે છે કે આપણે બધાએ આપણે આટલું બધું દુઃખ છે, આટલું બધું ખરાબ બની રહ્યું છે, પણ આપણે આપણા મગજને શાંત રાખવાનું અને શાંત મગજથી બધાએ જે લોકોએ સફર કર્યા છે એમની સાથે આપણી 100% સંવેદનાઓ છે, પણ છતાં એ આપણે મગજ શાંત રાખવાનું અને એમાંથી રસ્તા જે હોય, સાચા રસ્તા જે છે, આ આર્થિક આતંકવાદ જેવા નહીં, એના સાચા રસ્તા જે છે, આ જે મેં કહ્યું મની રૂલ્સ ધી વર્લ્ડ, એ પણ ના હોવું જોઈએ. અને એની એવી સિસ્ટમ જે છે, અત્યારે આમાં સિસ્ટમ પણ જવાબદાર છે. એમાં છે નીચેથી માંડીને ઉપર સુધીના બધા જ ડિપાર્ટમેન્ટ, બધા જ ડિપાર્ટમેન્ટના હેડ, બધા જ ડિપાર્ટમેન્ટના ઉપરના મિનિસ્ટર, અને છેક છેલ્લે સુધી ટોપના પણ જે મિનિસ્ટર હોય એ બધા જ એમાં જવાબદાર છે. એ એટલા માટે કે એ લોકો એવું તંત્ર નથી આપી શક્યા કે જે સમાજમાં આવા બનાવો ન બની શકે. કાયદો પોતાનું કામ કરે જ છે. અને સૌથી અગત્યની વાત એ છે કે આનો હાઈકોર્ટે સીઓ મોટો આનું સંજ્ઞાન લીધું છે. હા, સીઓ મોટો નોટિસ લીધી છે અને એના માટે સીટની પણ એ નિમણૂક કરી છે. હવે આપણે આ બધા માટે જે આપણા માણસો જે છે એમને કેરેક્ટરની રીતે એટલે હું કહું છું કે સત્ય, અહિંસા, ન્યાય
માનવ જાત માટે સંવેદના, આ બધા જે પ્રયોગો જે છે, આ બધા જે શબ્દો છે, એનું અમલીકરણ થવું જોઈએ, એ એમના હૃદયમાં ઉતરવા જોઈએ અને એ એમની વર્તણૂકમાં પણ આવવું જોઈએ. પછી એ ચાહે ગમે તેવી મોટી પોસ્ટ ઉપર હોય કે ગમે તેવી નાની પોસ્ટ ઉપર હોય. અને આ જે બનાવો બન્યા છે, ખરેખર એ માણસો જે બળી ગયા છે એ આખા કોલસો બની ગયા છે. અને તમે હાથ લગાડો એટલે તરત જ બધું જ વિખેરાઈ ચૌહાણ સાહેબ, જાય. Chavan Saib, I understand your sensibility and your plight. પણ આપણે આદિત્યભાઈ, તમે એ સંદર્ભમાં વાત કરતા હતા મોબ જસ્ટિસની, કેમ એ દિશામાં જઈ રહ્યું છે. ને આમાં એક અગત્યનો મુદ્દો એ છે કે વિદેશના જે ડેવલપ કન્ટ્રીઝ છે, કારણ કે આપણે અત્યારે હવે ડેવલપ થઈ ગયાની વાતો કરીએ છીએ, એટલે તો ડેવલપ કન્ટ્રીઝમાં આ પ્રકારની જે દુર્ઘટનાઓ હોય છે એમાં લીગલ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે? જી, એટલે આ દુર્ઘટના થઈ એટલે હું પોતે અભ્યાસ કરતો હતો એઝ અ લોયર, કારણ કે ક્યાંક ને ક્યાંક મને એવી ઈચ્છા છે કે આજે સુઓમોટો કોગ્નાઇઝન્સ હાઈકોર્ટે અને લીધું, આમાં એક એડ કરી દઉં કે છેલ્લા 5 વર્ષમાં કોર્ટે પ્રજાને સ્પર્શતા અને સરકાર દ્વારા નિગ્લેક્ટ કરાતા એટલા બધા મુદ્દાઓ પર સુઓમોટો લઈને એક સુધારા કર્યા છે, તો આ ઇનડિરેક્ટ સરકારની નિષ્ક્રિયતા પણ સાબિત થાય છે. એમાં તો હું ખાસ હું એ કહીશ કે ક્યાંક ને ક્યાંક તંત્રનું ફેલિયર છે. બિલકુલ. જેથી કરીને કોર્ટે ઇન્ટરવીન કરવું પડે છે. એટલે તંત્ર જો બરાબર ચાલતું હોય તો સુઓમોટો કોગ્નાઇઝન્સ લેવાની જરૂર ના પડે. સરકાર ડીજેના પીપુડા બંધ નથી કરાવી શકતી, એટલામાં કોર્ટને ઉતરવું પડે છે, તો હદ થઈ ગઈ છે. એટલે મારે ખાસ એ કહેવાનું હતું કે હું યુએસએના યુકેના સ્ટાન્ડર્ડ જોતો હતો. જેમ જેમ દેશ વિકાસ થાય, વિકસિત બનતો જાય, એમ આ બધા અમ્યુઝમેન્ટ પાર્ક માટે પહેલા લોકો અમેરિકા જઈને ડિઝની વર્લ્ડમાં જતા, ક્યાંક ને ક્યાંક એવું હતું કે સિંગાપુર જઈને ત્યાંના ફન પાર્કની અંદર વિઝિટ કરતા હતા. હવે જો આપણે આ બધી સુવિધાઓ, આ બધા પ્રકારના ફન પાર્ક હિન્દુસ્તાનમાં જોતા હોય તો એની સાથે સાથે ક્યાંક ને ક્યાંક એના રેગ્યુલેટરી ફ્રેમવર્ક્સ પણ જોઈશે. અને જો એ ફ્રેમવર્ક નહીં હોય, આડેધડ આ બધું બની જશે તો દુર્ઘટનાઓ તો સર્જાવાની છે ને. તમે આ ગેમિંગ ઝોન હતો, અહીંયા આગ લાગી, તો તમે કાંકરિયા વાળું યાદ કરો ને, પેલું ચકડોળ હતું પડી ગયેલું, કેટલા લોકો મરી ગયેલા. તો ક્યાંક ને ક્યાંક આઈ એમ મોર કન્સર્ન્ડ અબાઉટ ઓવરઓલ સેફટી. હરણી દુર્ઘટના હતી, એમાં પણ રિક્રિએશનની વાત હતી ને બોટ કેપ્સાઇઝ થઈ ગઈ. તો હરણી દુર્ઘટના જોઈ લો, કાંકરિયા દુર્ઘટના જોઈ લો, કે પછી આ ગઈકાલની દુર્ઘટના જો, અને સાથે સાથે હોસ્પિટલોમાં કે પેલા સુરતના ક્લાસીસ વાળી જે ઘટના છે, ક્યાંક ને ક્યાંક એ વસ્તુ છે કે બહુ બધા લોકો જો કોઈ એક જગ્યાએ ગેધર થઈ રહ્યા છે અને એની સાથે સેફટીના પ્રશ્નો આવે છે, તો સેફટીને એન્ફોર્સ કરાવવાની જવાબદારી કોની? અને હું તો એઝ અ લોયર ક્યાંક ને ક્યાંક આ બધા પ્રોસિડિંગ્સનો લાઈવ સહભાગી છું, કદાચ માત્ર શ્રોતા તરીકે, કારણ કે એક વકીલ હોય, પ્રોસિડિંગ્સ ચાલતા હોય, અમે બેઠા હોઈએ, મને એ સમજાય છે કે જ્યારે એક યુનિફાઈડ ઓથોરિટી, એક આન્સરેબલ ઓથોરિટી નથી હોતી, ત્યારે કોર્પોરેશન બીજાને તરફ આંગળી ચીંધશે, બીજો જે અધિકારી હશે ત્રીજા તરફ આંગળી ચીંધશે, અને ક્યાંય અકાઉન્ટેબિલિટી ફિક્સ નથી થતી. અને અકાઉન્ટેબિલિટી ફિક્સ ના થતી હોય એના કારણે છેવટે જે પકડાયો, છીંડે ચડ્યો ચોર, એને દંડિત કરવાની વાત આવે, પણ આખું તંત્ર બેકાળજી દાખવી રહ્યું છે. એટલે તંત્રની અંદર જો આપણે ક્યાંક અકાઉન્ટેબિલિટી ફિક્સ કરવી હોય તો હું ખરેખર વારંવાર આ વસ્તુ કહેવા માંગુ છું કે જેમ એન્વાયરમેન્ટલ લોમાં જે રિફોર્મ્સ આવ્યા ને ભોપાલ ગેસની દુર્ઘટના પછી, કે એનજીટી આવી ગયું, તો એ ખાલી અને ખાલી એનું જ એજ્યુડિકેશન કરે, એના જ માટે એન્ફોર્સમેન્ટ એજન્સી આવી ગઈ કે ભાઈ જીપીસીબી, સીપીસીબી આવી ગયા. એવી રીતના ક્યાંક ને ક્યાંક આમાં પણ આપણે એક યુનિફાઈડ ઓથોરિટીની જરૂર છે. સિવિલ લાયબિલિટી ફિક્સ કરવા માટે એની અલગથી કોર્ટો, અને ક્યાંક ને ક્યાંક ક્રિમિનલ લાયબિલિટી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટોની રચના કરવી જરૂરી છે. પણ આ બધા પ્રકારના કેસ કે જ્યાં એક વ્યક્તિ સાથે અન્યાયની વાત નથી, હજારો લોકો અફેક્ટ થયા છે, એને ફાસ્ટ ટ્રેક પર ચલાવવા જરૂરી છે. તો લોકોને એવું થશે કે ન્યાય મળી રહ્યો છે, ન્યાય મળી રહ્યો છે એવી ફિલિંગ આવશે, તો મોબ જસ્ટિસ નહીં થાય, એનઆરકી નહીં થાય, અને ન્યાયતંત્રમાં ભરોસો જળવાઈ રહે. બિલકુલ. હા મિલિંદભાઈ, સાહેબ, મારે વકીલ સાહેબને એક પ્રશ્ન છે. આપણી પાસે માત્ર 2 મિનિટ છે, એટલે તમે મારે બહુ સંવેદનશીલ સવાલ પૂછવો છે કે જો પોલીસ ખાતું 24/7 કામ કરે છે, ફાયર ડિપાર્ટમેન્ટ 24/7 કામ કરે છે, ડોક્ટરો 24/7 કામ કરે છે, તો શું આપણે એવી કોઈ ભરતીઓ કરી નવી પ્રોવિઝન ઊભી ના કરી શકીએ કે ન્યાયપાલિકા પણ 24/7 કામ કરે? તો આ વર્કલોડ ઘટે અને જેટલો ન્યાય તમે સમયસર આપી શકશો એટલી તમે વિશ્વસનીયતા ઊભી કરી શકશો. કારણ કે સાહેબ છે ને, દવાની એક્સપાયરી ડેટ જેમ હોય છે ને, એમ વેરી શોર્ટ ક્વેશ્ચન. ચૌહાણ સાહેબ, એમને કહ્યું ને, અને આપને પણ ખ્યાલ છે, છેલ્લા કેટલાય સમયથી કેટલાય કી ડિપાર્ટમેન્ટમાં કોઈ ભરતી જ થતી નથી, અને પછી બ્લેમ થાય છે ડિપાર્ટમેન્ટ. યસ ચૌહાણ સાહેબ, તમારો અવાજ બંધ થઈ ગયો છે.
હા. મને આપનો અવાજ સંભળાય છે? હા, હવે આવ્યો તમારો અવાજ. હા. હા, એટલે દરેક ડિપાર્ટમેન્ટમાં પોઝિશન એ છે કે જે આજથી 5-10 વર્ષ પહેલાનો જે સમય જે માપદંડ હતો એ માપદંડ પ્રમાણે જ ભરતી જોતા અત્યારે જે ત્યાં ઓફિસરો કર્મચારીઓ જે કામ કરી રહ્યા છે એની સંખ્યા લગભગ 40% જ છે. 60% આપણી પાસે શોર્ટેજ છે. આજે ન્યાયતંત્રની આપણે વાત કરી, ન્યાયતંત્રમાં પણ એટલી જ શોર્ટેજ છે જેટલી શોર્ટેજ પોલીસ તંત્રમાં છે, જેટલી શોર્ટેજ ફાયર ડિપાર્ટમેન્ટમાં છે, અને બીજી બધા જ ડિપાર્ટમેન્ટમાં આ પ્રમાણે પોઝિશન છે. અને વસ્તી અને વિસ્તારો ડબલ થઈ ગયા. બિલકુલ. જી, વસ્તી અને વિસ્તાર ડબલ થઈ ગયા અને ભરતી 40%. એબ્સોલ્યુટલી રાઈટ. Yeah. અને આપણે જો એની દ્રષ્ટિએ જોઈએ કે દર 1000 કે દર લાખે કેટલા પોલીસ હોવા જોઈએ અને કેટલા પોલીસ છે, અથવા કેટલા જજીસ હોવા જોઈએ અને કેટલા જજીસ છે, તો એ ખરેખર ઇટ ઇઝ વેરી ફ્રસ્ટ્રેટિંગ. એ જે ચિત્ર જે છે એ બહુ નિરાશાજનક છે. અને એ બાબતમાં પણ પ્રજા તરીકે આપણે નિષ્ફળ ગયા છીએ કે આપણે આપણા શાસકોને આ વસ્તુઓ ધ્યાન ઉપર લાવી શક્યા નથી કે તમારા માટે માત્ર ચૂંટણી જે મહત્વની છે. પ્રજા તરીકે પણ આપણે જોવું જોઈએ કે આપણે ચૂંટણી જ મહત્વની છે કે પછી ચૂંટણીથી આગળ પણ વિચારવાનું છે. એટલે ઇટ ઇઝ નોટ ડેમોક્રેસી જે છે, લોકશાહી છે, ઇટ ઇઝ નોટ ફ્રોમ ઇલેક્શન ટુ ઇલેક્શન. ઇટ ઇઝ જેવી રીતે આપણે કહ્યું કે 24/7 અમુક ડિપાર્ટમેન્ટ કામ કરે છે, એમ આપણી ડેમોક્રેસી, આપણી પ્રજા, એમણે પણ 24/7 કામ કરવું જોઈએ. અને જે હમણાં એક પ્રવક્તાએ કહ્યું કે પોતે કોઈ સારું એવું મંડળ ચલાવી રહ્યા છે, સારું એવું કોઈ સંસ્થા ચલાવી રહ્યા છે, આવી સંસ્થાઓ ઘણી બધી હોવી જોઈએ. પીપલ શુડ સપોર્ટ ધોઝ ઇન્સ્ટિટ્યુશન્સ. લોકોએ એને ટેકો આપવો જોઈએ. અને અલ્ટિમેટલી જે ન્યાયનું રાજ્ય જે છે, લો જે આપણે કહેવાય કે લો શુડ પ્રિવેલ. અને એવા પણ દેશો છે આજની તારીખમાં, ભલે એમની આપણે એમ કહીને ઉતારી પાડીએ કે ત્યાં એમની માનવ સંખ્યા એટલી નથી જેટલી આપણી ત્યાં છે, વસ્તી આટલી નથી, પણ છતાં એવા પણ દેશો છે કે જ્યાં આજે ગુના બિલકુલ લગભગ નીલ છે. અને ત્યાં જેલો બંધ કરવી પડે છે, કારણ કે ત્યાં એ પ્રકારનો માનસ આખું લોકોનું છે એ રીતે ટેવાયેલું છે. આપણે ત્યાં શું છે, દરેક જગ્યાએ ભીડ છે, દરેક જગ્યાએ આ છે, એટલે ગમે તેમ કરીને આપણું કામ કરાવી લેવું, આપણે વધુ ને વધુ પૈસા ભેગા કરવા, પૈસા ભેગા કરીને સત્તા મેળવવી, સત્તા મેળવીને ફરી પાછા વધારે પૈસાથી સત્તા ને સત્તાથી પૈસા, એ રીતે જ આપણે ત્યાં જે ચાલે છે એ બધું આખું પ્રજાએ પોતે વિચારવાનું છે. એના માટે પ્રજાએ પોતે જ સુધારકો પેદા કરવાના છે, પ્રજાએ પોતે જ લીડરો પેદા કરવાના છે. ચૌહાણ સાહેબ, વેરી વેલ સેડ. દર્શક મિત્રો, આકાશના તારાઓના રહસ્યો જાણવા માટે આપણે એક સામટા 100 ઉપગ્રહો છોડવાનો વિકાસ કરીએ. સેલ્યુટ, વેરી ગુડ પ્રોગ્રેસ. ડેવલપ કન્ટ્રીની કક્ષામાં આવવા માટે સાથે સાથે ધરતી ઉપરના તારાના રહસ્યો ના જાણીએ તો કંઈ નહીં, એટલીસ્ટ જીવતા રહે, જીવનમાં કંઈક કરે એટલું તો જોઈએ. વધારે તો શું કહેવું. શબ્દોની કસોટીની ઉપર હતા આજે, જે ફાવીઓ બોલ્યા. તમારી પણ કન્સાયન્સ, આંતરચેતના જાગી હશે આ ઘટનાથી. ફરીથી ના થાય એ માટે ક્રિમિનલ્સના માઇન્ડમાં એક સબકોન્શિયસ ફિયર હોવો જરૂરી છે. બાકી તો છેલ્લે પણ એ જ કહું છું કે આ બધું કર્યા પછી, ગમે એટલું રડ્યા પછી, ગમે એટલો ગુસ્સો કર્યા પછી, ગમે એટલી શેર શાયરીઓ કે કોટ્સ ભરડ્યા પછી, આમાંથી એક પણ જીવને જો પાછો લાવી શકીએ તો આપણા સૌનું જીવન સફળ થશે. ગુડ નાઇટ.